મુન્દ્રા બારોઈ નગરપાલિકાની સામાન્ય સભા રોટરી હોલમાં પ્રમુખ ભોજરાજ ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. પ્રારંભે ચીફ ઓફિસર વૈભવ વ્યાસે નવનિયુક્ત હોદ્દેદારો અને કાઉન્સિલરોને શુભેચ્છાઓ પાઠવી હતી. સામાન્ય સભાના પ્રારંભે રાષ્ટ્રગીત વંદે માતરમથી કાર્યક્રમ યોજાયો હતો. સુધરાઈના હરેશ રાબડિયાએ ત્રિમાસિક હિસાબ રજૂ કર્યો હતો તેમજ વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. કોંગ્રેસના નિમિતાબેન ભરત પાતારિયાએ નગરપાલિકામાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની વરણી માટે રજૂઆત કરી હતી. સુધરાઈ પ્રમુખ ભોજરાજ ગઢવીએ 15 નાણાં પંચની ગ્રાન્ટની ફાળવણી અંગે જણાવ્યું હતું, જે રામસર તળાવના વિકાસ માટે ફેઝ 2ની મંજૂરી અંગે જણાવ્યું હતું. વિપક્ષી નેતા ઇમરાન જતે માર્ગના રસ્તાના રિફ્રેશિંગના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની રજૂઆત કરી હતી. સુધરાઈના મહેકમમાં લોકલ લોકોને નોકરીએ રાખવા રજૂઆત કરી હતી. સુધરાઈ પ્રમુખ ભોજરાજ ગઢવીએ ફાયર ફાઇટર્સ શાખાના ફાયર ઇન્સ્પેક્ટર અને અન્ય સ્ટાફની નિમણૂક અંગે ઠરાવ કર્યો હતો. વિપક્ષી નેતા ઇમરાન જતે ભૂખી નદીમાં કચરો અને કાટવાળ ન ફેંકવા અને ગોયરસમાં પાસેનું ડમ્પિંગ સ્ટેશન તાત્કાલિક ચાલુ કરવા માંગણી કરી હતી. પ્રમુખે વિવિધ સમિતિઓની રચનામાં કારોબારી ચેરમેન ધર્મેન્દ્રસિંહ ઝાલા, સેનિટેશન સમિતિ પૂજાબા રાઠોડ અને 4 સભ્યો, વોટર સપ્લાય સમિતિમાં નરેન્દ્રસિંહ પરમાર અને 4 સભ્યો, ડ્રેનેજ સમિતિમાં પ્રકાશ પાટીદાર અને 4 સભ્યો, રોડ લાઇટ સમિતિમાં રાજેશ માલમ અને 4 સભ્યો, સાંસ્કૃતિક સમિતિમાં જિજ્ઞાબેન જોશી અને સભ્યો, રૂલ્સ એન્ડ બાયલોઝ સમિતિ લક્ષ્મીબેન ગઢવી અને સભ્યો, બાગ બગીચા સમિતિમાં અલ્પાબા ચુડાસમા અને સભ્યો, પ્રોપર્ટી ટેક્સમાં જીવણજી જાડેજા, ફાયર વોટર ટેન્કર સમિતિમાં ડાયાલાલ ગોહિલ, પ્રવાસન સમિતિમાં મોહિનીબેન ચુડાસમાનો સમાવેશ થાય છે. સભામાં ઉપપ્રમુખ આશાબેન સોરઠિયા, કારોબારી ચેરમેન ધંભા ઝાલા, શાસક પક્ષના નેતા દિલીપ ગોર, દંડક પ્રકાશ ઠક્કર તેમજ કોંગ્રેસના ઇમરાન જત, જાવેદ પઠાણ, ફારૂક સુમરા, ઇમરાન ખત્રી તેમજ અન્ય કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય સભા આજની બહુ સરસ રહી હતી અને ખાસ કરીને એવા કોઈ પ્રશ્ન નહોતા વિપક્ષના, કેમ કે પહેલી સામાન્ય સભા હતી, પણ જે વિકાસના કામો હતા સંકલનમાં રાખીને કરવા એવી માંગણી હતી. બાકી બીજી કોઈ એવી વિપક્ષની ખાસ માંગણી હતી નહીં. અત્યાર સુધી જે કંઈ કામ કર્યા છે એ 7 વોર્ડને ભારતીય જનતા પાર્ટીની આ નગરપાલિકાએ 7 વોર્ડને પોતાના વોર્ડ સમજીને બધા કામ કરતા હોય છે. આજે લગભગ 13 સમિતિની રચના થઈ અમારી પાર્ટી દ્વારા અને 13 સમિતિના ચેરમેનની રચના કરવામાં આવી. 13 સમિતિના સભ્યો ચેરમેનની સાથે સાથે સભ્યોની પણ રચના કરવામાં આવી. મુખ્યત્વે પ્રથમ સામાન્ય સભા મુન્દ્રા બારોઈ નગરપાલિકાની યોજવામાં આવેલી હતી. સૌપ્રથમ અમારો મુદ્દો હતો જેમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી. એમાં અમારી માંગણી હતી કે સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવે, જે અમારી માંગણી ગ્રાહ્ય નથી રાખી. એસસી અને એસટી સમાજ સામે જે ભાજપની અણગમતા છે એ આ સામાન્ય સભામાં દેખાઈ આવેલ છે કે ભાજપ શાસિત અંજાર નગરપાલિકા અગર સામાન્ય સમિતિની રચના કરી શકે છે તો જે ગામમાં જે શહેરમાં 35 થી 40% વસ્તી એસસી એસટી સમાજની હોય ત્યાં સામાન્ય ન્યાય સમિતિની રચના ન કરવામાં આવે એ એમનું અપમાન છે. બીજી વાત કરીએ તો મુખ્યત્વે જે કારોબારી સમિતિ એ લોકોએ બનાવી એમાં પણ એક પણ દલિત સભ્યનો સમાવેશ નથી કર્યો. એટલે આ દલિત સમાજનો ઘોર અપમાન છે. ભાજપની માનસિકતા દાખવે છે કે એમને લઘુમતીઓથી પ્રોબ્લેમ છે એ તો દુનિયા જાણે છે, પણ દલિત સમાજ પ્રત્યે પણ એમની કેટલી મોટી અવગણના છે આ સમિતિઓની રચનામાં દેખાઈ આવ્યું. અમારી મુખ્યત્વે માંગણીઓ હતી કે ભાઈ જે જેરામસર તળાવમાં આ લોકો બ્યુટિફિકેશનનું કામ કરવા માંગે છે એમાં કોઈ પણ જે ભ્રષ્ટાચાર કરી ચૂકેલા છે એવા કોન્ટ્રાક્ટરોને સમાવેશ ન કરવામાં આવે અને જેરામસર તળાવને નર્મદાના નીરથી ભરવામાં આવે એવી અમારી માંગણી છે. એની સાથે સાથે અમને ક્યારે પણ કારોબારી સમિતિની મિનિટ આપવામાં નથી આવતી. એ મિનિટમાં મસમોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારો થયેલા છે અને આવનારા સમયમાં અમે આ જે ભ્રષ્ટાચારો થયેલા છે એનો અમે ખુલ્લો વિરોધ કરશું. અને મુખ્યત્વે મુદ્દો ડમ્પિંગ સાઇટનો હતો કે મુન્દ્રામાં બારોઈ નગરપાલિકાએ ગત ટર્મમાં ગોયર સમાજની બાજુમાં ડમ્પિંગ સાઇટ મંજૂર કરેલી છે. ત્યાં ઇક્વિપમેન્ટ પણ નાખવામાં આવેલા છે, ત્યાં બાઉન્ડ્રી લાઇન પણ કરવામાં આવી છે. તો કોના ઇશારે આ ડમ્પિંગ સાઇટ બદલી અને ભૂખી નદીમાં કચરો ઠાલવવામાં આવે છે, ત્યાં કચરો બારવામાં આવી રહ્યો છે અને ત્યાં ગંદકી કરવામાં આવી રહી છે. આ ગંદકીને તુરંત અસરે રોકવામાં આવે
પ્રમુખ સ્થાનેથી આ વસ્તુ કન્ફર્મ કર્યું છે કે ગોયર સમાજ સિવાય ક્યાંય પણ આખા વિસ્તારમાં ડમ્પિંગ સાઇટ નથી. તો ઈ ડમ્પિંગ સાઇટ નથી તો આ કોના ઇશારે કચરો ઠાલવવામાં આવી રહ્યો છે એનું એમને એક્સપ્લેનેશન આવનારા દિવસોમાં આપવું પડશે. અને અગર આ બંધ નહીં થાય તો અમે ગાંધી ચિરગિયા માર્ગે ઉગ્ર આંદોલન કરશું. રાપર સબ જેલમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા 3 રીઢા બુટલેગરો ઝડપી પાડ્યા હતા. ત્રણેય સામે પ્રતિબંધિત ચીજવસ્તુ રાખવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો. રાપર પીઆઈ RL ખટાણાના વડપણ હેઠળ રાત્રે હાથ ધરેલા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાઈ હતી, જે દરમિયાન બેરેક નંબર 2 માં કેદ બુટલેગર દેવેન્દ્ર ઉર્ફે દેવો ખોડીદાસ કાપડી પાસે રહેલી થેલીમાં ફોન મળી આવ્યો હતો. દેવેન્દ્ર ઉપરાંત સાથે રહેલો બુટલેગર અનૂપસિંહ અભયસિંહ રાઠોડ અને નવજોત ઉર્ફે નવગઢ શંભુભાઈ રાજગોર મોબાઈલ વાપરતા હતા. રાપરની સબ જેલમાંથી મોબાઈલ મળતા ચકચાર મચી ગઈ હતી. રાપર તાલુકાના ફતેહગઢ કેનાલમાં નાહવા ગયેલા 2 યુવકો કેનાલમાં ગરક થતા દોડધામ મચી ગઈ છે. હજુ તો થોડા દિવસ પહેલા જ કચ્છ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે, ત્યાં જ આવા બનાવો બની રહ્યા છે. બુધવારે સવારે ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને કોલ આવ્યો હતો કે રાપર તાલુકાના ફતેહગઢની કેનાલમાં 2 છોકરા નાહવા ગયા હતા અને પગ લપસી જતા પાણીમાં ગરકાવ થયેલ છે. ભચાઉ ફાયર ટીમ રાપર પહોંચી હતી અને બંને બોડી બહાર નીકળી ગયેલ હતી. રાપર પહોંચતા બીજો કોલ 112 થી આવ્યો હતો કે ભચાઉ તાલુકાના સામખિયાળી તળાવમાં વ્યક્તિ નાહવા જતા ડૂબી ગયેલ છે, જેથી ભચાઉ ફાયર ટીમ રાપરથી સામખિયાળી રવાના થયેલ હતી અને સામખિયાળી તળાવમાંથી 1 કલાકની મહેનત બાદ બોડીને બહાર કાઢેલ હતી. તેનું નામ અનિલ દેવીપૂજક હોવાનું સામે આવ્યું હતું. કામગીરીમાં ટીમ લીડર પ્રવીણ દાફડા, શક્તિસિંહ મયુરભાઈ જોડાયા હતા. આરોગ્યલક્ષી કામગીરી હોય કે સર્વે આશા બહેનોને પ્રવૃત્તિમાં જોડાવવામાં આવે છે, પરંતુ પગાર મળતો નથી. નખત્રાણા તાલુકામાં ફરજ બજાવતા આશા બહેનોને માર્ચ મહિનાથી પગાર મળ્યો નથી, ભથ્થા ચૂકવાયા નથી, જેથી હવે કંટાળીને આગામી રવિવારે થનારી પોલિયોની કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. જો પગાર મળશે તો બાળકોને પોલિયોના ટીપા પીવડાવાશે, તે સરકાર અને સ્થાનિકના તંત્રના વાંકે બાળકો 2 ટીપાથી વંચિત રહેશે. નખત્રાણા તાલુકાના નેત્રા, રવાપર, વિથોણ, સાયરા સહિતના વિસ્તારમાં ફરજ બજાવતા આશા બહેનોને માર્ચથી જૂન મહિના સુધીનો પગાર, CHOનું ઇન્સેન્ટિવ, સ્લાઇડના પૈસા, PMJYના કોઈ પણ જાતના ચૂકવણા થયા નથી. આગામી રવિવાર 28મી તારીખે પોલિયો રવિવાર છે. બહેનોના જણાવ્યા મુજબ પોલિયોની કામગીરીમાં સવારના અમે 8 થી 5 વાગ્યા સુધી જઈએ છીએ. માત્ર 100નું વેતન આપવામાં આવે છે. અમારી ચા પાણીની કોઈ પણ સગવડ હોતી નથી. જો 27 તારીખ સુધી તમામ ચૂકવણા નહીં થાય તો 28મીના પોલિયોના ટીપા પીવડાવવામાં નહીં આવે. આ બાબતે તાલુકા આરોગ્ય વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી. બહેનોએ જણાવ્યું હતું કે 4 મહિનાથી પગાર ન આપો તો જીવન નિર્વાહ કેવી રીતે કરવો. રજૂઆત કરતી વેળાએ સમગ્ર આશા વર્કરો ઉપસ્થિત રહ્યા હતા. આમ પગારની સમસ્યા લઈને આવ્યા છીએ. 3 મહિનાથી અમારો પગારનું ચૂકવણું થયું નથી. 50% ટોપો, 2500 વધારો અને જે અમે ઇન્સેન્ટિવ કામગીરી કરીએ છીએ એનું પણ કોઈ જાતનો અમને ચૂકવણું કરવામાં આવ્યો નથી. સ્લાઇડના બાકી છે, ઉપરથી અમને આવે છે આ કામ કરો, તે કામ કરો, કામ બધું કરી આપીએ છીએ, છતાં અમારા પગારના કોઈ જાતના ઠેકાણા નથી. અને હવે આવે છે પોલિયો, તો પોલિયોમાં કામગીરી કરવા માટે અમને કહેવામાં આવે છે જો 26 તારીખ સુધી અમારો પગાર થઈ જશે તો અમે પોલિયાની કામગીરી કરશું, નકા અમે આગળ પગલાં લેશું અને પોલિયાની કામગીરી નહીં કરીએ. અને અમે બધી આશાઓ તરફથી એક પ્રશ્ન લઈને આવ્યા છીએ નખત્રાણા તાલુકા બ્લોક ઓફિસ પર, અને સાહેબ હાજર છે નહીં હમણાં, અને અમે આવેદનપત્ર દીધું છે. તો 3 મહિનાથી અમારો પગાર નથી આવ્યો, 1 રૂપિયાનું અમને ચૂકવણું નથી થયું. અમને રોજ કહે છે કે આવી જશે, હજી સુધી 1 રૂપિયો અમને આવ્યો નથી. અને ઉપર આવે છે પોલિયો, તો અમે છે કે જો 26 તારીખ સુધી જો આવી જશે ને અમારા પૈસા તો અમે પોલિયોમાં રહેશું, નહીં તો અમે પોલિયોમાં નહીં રહીએ. માનવ જીવન અને શારીરિક સ્વાસ્થ્ય માટે ગૌવંશ કેટલો ઉપયોગી છે તે બાબતે સમાજમાં વિશેષ જાગૃતિ લાવવાના ઉમદા આશય સાથે ભુજના ટાઉનહોલ ખાતે રાજીવ દીક્ષિત પ્રેરિત સ્વદેશી ઉત્થાન સમિતિ કચ્છ દ્વારા માહિતીસભર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગૌરસ વિદ્યા ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ મિલ્ક શીર્ષક હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં નગરજનો પોતાના પરિવાર અને મિત્ર મંડળ સાથે ઉપસ્થિત રહ્યા હતા. શરૂઆતમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ગૌમાતાની સેવાનો સંકલ્પ દોહરાવવામાં આવ્યો હતો. આ પાવન અવસરે ઉપસ્થિત શ્રોતાઓએ ગૌવંશ પ્રત્યે આદર અને જાગૃતિ કેળવવાની પ્રેરણા મેળવી હતી. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે દેશી ગૌ વિશ્વ વિદ્યાપીઠ ગુજરાતના કુલગુરુ અને પ્રખ્યાત આયુર્વેદાચાર્ય ડોક્ટર હિતેશભાઈ જાની ઉપસ્થિત રહ્યા હતા.
વક્તવ્યમાં દેશી ગાયના દૂધના અમૃત સમાન ગુણો વિશે ઊંડાણપૂર્વક પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પૃથ્વી પર ગૌવંશ એ જાગૃત દેવ સ્વરૂપ છે અને તેનું દૂધ પૃથ્વી પરનું અમૃત છે. તેમ છતાં વર્તમાન સમયમાં ગૌમાતા ખૂબ ઉપેક્ષિત થઈ રહી છે, જે ચિંતાનો વિષય છે. ડોક્ટર જાનીએ ગાયનું દૂધ અને ભેંસનું દૂધ કઈ રીતે અલગ પડે છે અને સ્વાસ્થ્ય માટે કયું વધુ હિતાવહ છે તેની વૈજ્ઞાનિક અને આયુર્વેદિક દ્રષ્ટિએ તુલનાત્મક સમજ આપી હતી. આયુર્વેદાચાર્ય ડોક્ટર હિતેશભાઈ જાનીએ આજના સમયમાં લોકોમાં દૂધના વપરાશ અંગે પ્રવર્તતી અનેક ભ્રમણાઓ અને અજ્ઞાત બાબતો પરથી પડદો હટાવ્યો હતો. તેમણે બજારમાં મળતા કોથળીના એટલે કે પેકેટના દૂધના વપરાશ સામે સવાલો ઉઠાવીને તેની પીવાલાયક ગુણવત્તા વિશે લોકોને માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત આજકાલ ચર્ચામાં રહેલા A1 અને A2 મિલ્ક વચ્ચેનો અસલી તફાવત શું છે તે વિશે ખૂબ જ રસપ્રદ અને સચોટ માહિતી પૂરી પાડી હતી. બાળકોના સર્વાંગી શારીરિક અને માનસિક વિકાસ માટે કયું દૂધ સર્વશ્રેષ્ઠ સાબિત થાય છે તે અંગે વાલીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેને ઉપસ્થિત જનમેદનીએ ઉત્સાહપૂર્વક આવકાર્યું હતું. હાલના સમયમાં વધતા જતા હાર્ટ એટેકના કિસ્સાઓ અંગે ચિંતા વ્યક્ત કરતા ડોક્ટર જાનીએ હૃદયરોગના હુમલા માટે કેવા પ્રકારનું ઘી જવાબદાર છે અને દેશી ગાયનું શુદ્ધ ઘી કઈ રીતે હૃદય માટે અમૃત સમાન કામ કરે છે તેની વિસ્તૃત ચર્ચા કરી હતી. અંગદાના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ, વેલજીભાઈ ભુડિયા સહિત ગૌપ્રેમીઓ, ખેડૂતો અને જીવદયા પ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે નલિયાની મોડલ સ્કૂલના 185થી વધુ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ધોરણ 9ના 100 તથા ધોરણ 11ના 85 સહિત 185થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ ધારાસભ્યના હસ્તે આપી શૈક્ષણિક કીટ આપી આવકાર અપાયો હતો. સંકુલમાં નિર્મિત 8 કરોડ 25 લાખના ખર્ચે બનેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય 3 ઇમારતનું લોકાર્પણ કરાયું હતું. પ્રદ્યુમનસિંહે જણાવ્યું હતું કે વડાપ્રધાન દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા તેમના સમયે ગુજરાતમાં શરૂ કરાયેલા પ્રવેશોત્સવના સારા પરિણામો બદલ તેમને બિરદાવ્યા હતા. વિદ્યાર્થીઓને સારી ટકાવારી મેળવવા મહેનત કરવા અપીલ કરી હતી. જિલ્લા ભાજપ મંત્રી પરેશભાઈ ભાનુશાલી અબડાસાના ધારાસભ્યને શિક્ષણ માટેની સક્રિયતાને બિરદાવી નલિયા ખાતે 8 એકરમાં સરકારી કોલેજ બનાવવા માટે ડિઝાઇન બનાવવાનું કામ શરૂ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. KGBVમાં 600થી વધુ વિદ્યાર્થીનીઓને સમાવી શકાય તે બદલ તેમણે ખુશી વ્યક્ત કરી હતી. શરૂઆતમાં મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ શાળાની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યા હતા. મહેમાનોનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. ગૃહમાતા ઇન્દુબેન કોકર્ણીનું તેમની સેવા બદલ સન્માન કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સાથે તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થાચાર્ય બ્રિજેશભાઈ દરજી, સાગરભાઈ દરાડ, સંચાલન વિદ્યાર્થીનીઓ યોગિતાબા અને ખુશાલીબાએ કર્યું હતું. આભાર વિધિ હર્ષભાઈ જેસવાણીએ કરી હતી. રિબિન કાપી તકતીનું અનાવરણ ધારાસભ્ય તથા શાળાની A1 ગ્રેડ મેળવનારી વિદ્યાર્થીનીના હસ્તે કરાયું હતું. વૃક્ષારોપણ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરાઈ હતી. શાળા પ્રવેશ ત્યારે શરૂ છે ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારના આદેશથી. તો અત્યારે નલિયા મધ્યે KGB નું ઉદ્ઘાટન અમે અત્યારે કર્યું. આજના પ્રસંગમાં અમારા પાર્ટીના પ્રમુખ જયદીપસિંહભાઈ, મહામંત્રી શ્રી જિલ્લાના એવા અમારા પરેશભાઈ ભાનુશાલી સાહેબ, તેમજ અમારા જિલ્લા પંચાયતના પ્રતિનિધિ એવા રાજુભાભાઈ, અમારા મહામંત્રી શ્રી તાલુકાના એવા ગોપાલભાઈ ગઢવી, એમાં રામભા ગઢવી સાહેબ, એમાં ARC, CRC અને તમામ શિક્ષકગણ અને વાલીઓ બધા ભેગા મળી અને અત્યારે અમે KGBનું ઉદ્ઘાટન કર્યું છે. અને નલિયા અબડાસા વિસ્તારમાં ખૂબ જ બધા રાજી છે, કારણ કે 300 દીકરીઓનો અત્યારે જે કસ્તુરબા ગાંધી વિદ્યાલય 2 જગ્યાએ જે શરૂ છે, તેનાથી ભવિષ્યમાં જે દેશના વડાપ્રધાનશ્રીનું જે સપનું છે બેટી બચાવો બેટી પઢાવો, એ સપનું સાકાર થઈ રહ્યું છે. કારણ કે 90% 85% ઉપર અમારી દીકરીઓ જે ટકાવારી લઈ આવે છે, એટલે ભવિષ્યમાં આ KGB અમને ખૂબ જ ઉપયોગ થશે અને એનો અમે ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ. દર્શક મિત્રો, હતા ત્યાર સુધીના કચ્છ ઉદર TV સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.